નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું શીતલ પટેલ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. 21 જૂનના રોજ વિશ્વભરમાં ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નિમિત્તે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રખિયાલ સેન્ટર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય હેતુ યોગ પ્રત્યે જનજાગૃતિ લાવવાનો અને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો પ્રેરિત કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરવામાં આવી હતી. ઉપસ્થિત લોકોને યોગના નિયમિત અભ્યાસથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, અનેક બીમારીઓથી બચી શકાય તેમજ માનસિક શાંતિ અને તંદુરસ્તી પ્રાપ્ત થાય છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ માટે યોગ એકાગ્રતા, આત્મવિશ્વાસ અને માનસિક સ્ફૂર્તિ વધારવામાં મદદરૂપ હોવાનું જણાવવામાં આવ્યું હતું. 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે રખિયાલ હોમગાર્ડ્સ યુનિટીના યોગા ટીચરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય રખિયાલ સેન્ટર ખાતે હોમગાર્ડ યુનિટના અધિકારીઓ અને સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કૈલાશ દીદીના ઉપસ્થિતિમાં રખિયાલ હોમગાર્ડ્સ યુનિટીના 47 હોમગાર્ડ સભ્યોએ યોગાભ્યાસ કરી યોગના મહત્વનો સંદેશ આપ્યો હતો. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર.